અમે હાડિયું લઈ આવ્યા જ નટમંડલગરમાંથી. હા ત્યાં તમને બતાવી. ખુશ થઈ ગયા ખુશ. તમારો ફેવરેટ છે ને એટલે મેં કીધું મારા કાંઈ નહીં એમ જોશું સતી છે ઊંધી એમ તું જ ઊંધી છો એ હું હાડી હું ઊંધી મારે બી હાજર આ હા એ મારા ઘર બગાડશું ઓ માય ગોડ તમને છેતરી ગયો. હાલો મિત્રો, કેમ છો તો તમે? તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું એક સરસ મજાના બ્લોગમાં. તો જો સરસ મજાનું સવાર પડી ગયું છે, તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો ચાલુ કરી દઈએ આજનો સરસ મજાનો વ્લોગ. અને આપણે જો સરસ મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છે, તો હાલો હવે નાસ્તો કરી લઈએ. અને નાસ્તો કરી લઈએ. મારા મમ્મીને શું કરે છે ચાલો મને મળીએ. તો મિત્રો નાસ્તો રેડી થઈ ગયો છે અને જો આયા ચાલો બધા નાસ્તો કરવા. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય શ્રી કૃષ્ણ. માતાજી. ખાઈ જાઓ. હવે બોલો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ એટલું જાય છે, અહીંયા આગળ નહીં હાલે કાંઈ. તો હાલો ચા આમાં નાખો પાકડી ના જો અત્યારમાં બિસ્કિટ ના કાગળિયા કેળા રોજ કેળા ખાવા જોઈએ બધાને. ખાવા તો જોઈએ સવારમાં કેળા. ચાલો ચા નાખી દે અને ચા ભાખરી ખાઈ દે. નાસ્તો કરી લે ફટાફટ. નાલો બધા તમે બધા નાસ્તો કરવા. કેરી ખાય સવારમાં. હા લાવો કેરી, લાવો કેરી. કેરી 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 નથી. કેમ ના, આમ બપોરે. કાગડો કેરી લાવ્યા છે એવું તમને દેખાડી એને દઉં. ફોટો પાડ્યો તો એનો. ફોટો હું કેરી દેખાડું તમને. કેરી કેરી મિત્રો કાઢી લઉં. અમારો કાગડા કેરી સો મોટી મોટી, આ તો નાની છે. કેવડી મોટી છે કેરી. આના માથા કરતા મોટી છે. હા, ઉડી છે. તો કાંઈ નહીં, હાલો કેરી ખાઈ લેવી. આ ટેસ્ટમાં એટલી બધી સારી ન હોય પણ આમ કેરી કેરી કહેવાય. હા કલરની સારી હોય. હા ખાલી કલર ને કલરની સારી હોય છે. અંદર તો હાવ હા અંદર સારી ઓલી મોળી હોય એટલે બધી કઈ સારી હોય નહીં, પણ તોય કેરી ખાવાનો શોખ હોય એટલે કેરી લાવવી પડે. તો કાંઈ નહીં, હાલો સુધારવી પછી જોઈએ. મારી વીટી વાગ્યો છે. જૂતાને બે હાથ દીધી. જોઈએ મારે છે રેડી, એટલા માટે મેં માર્યું હતું. મને વીટી બે હાથ દીધી એમ જોયું તો. અહીંયા બે હાથ દીધી, અહીંયા બે હાથ દીધી. પેલા માર્યું તે મેં તને માર્યું ને મેં મારી. તો આ તો બોલી જા. હું બોલી ખોટું નહીં બોલતો. ને મારા સામે બોલે. ધીમું ધીમું બોલે છે એમ સંભળાતું નથી, પછી કે સંભળાતું નથી. મારા સામે બોલે છે ખોટું. ખોટું બોલે. જાઓ નાસ્તો કરી લઈ. તમારા ગામમાં કેટલો વરસાદ છે બધા કમેન્ટમાં જણાવી. બોલો હું અમે હાડિયું લઈ આવ્યા જ નટમંડલગરમાંથી. હા ત્યાં તમને બતાવી. ખુશ થઈ ગયા ખુશ. હાડી લઈ આવ્યા લ્યો. દેખાડ દેખાડ ચાલો હમણાં દેખાડજે હાડી સિલેક્ટ કરવાની છે. મંકો હાલો સિલેક્શન કરવા. હાડીઓ આવી ગઈ છે, ઝડપથી આવી જાઓ. આજ સવારમાં વરસાદ આવ્યો હતો, વરસાદમાં પડે તો હું કામે ગયો. અત્યારે એવો કરે આ ઓલી અંશબેન એની. ત્યાં થાકી ગયો. અત્યારે પડે તો વાંધો ન આવ્યો. હું અહીંયા ઘરે પગ્યો ને ત્યાં વરસાદ આવ્યો. હાડીઓ લઈને આવી ગયા. શું છે હાડી જો અમે લઈ આવ્યા. હાડી કેટલી ત્યાં એટલી બધી લઈને આવ્યા? કેટલી છે? બે તો હાવ ને એની. અચ્છા અહીંયા ના ભાઈ તો સિલેક્શન. તમારે જોવાની તમે જોઈ લીધી. આ મારે હતી. હાલો ભાઈ, આપણો ફેવરિટ કલર પિંક, એટલે પિંક લઈ લો. એ કોણે લીધી છે કહેજો. લ્યો આ કોણે લીધી છે? તે લીધી છે ને.
તમારો ફેવરેટ છે ને એટલે મેં નથી લીધું મારા હાટુ. કઈ કોને હાટું મારી બેન હાટુ. હા મારી બેન હાટુ. તારા બેન હાટું કે કશા તમે કઈ બોલશો તમને કઈ હાડી ગમે ચાલો બોલો એટલા બધું સિલેક્શન થઈને જ આવ્યું હોય આપણે ખાલી જોવાનું હોય આ કોઈ આપણે સિલેક્ટ નથી કરવાનું આમાંથી અમારા સાસુ માટે લીધેલી બેન હરકો તો તે કાંઈ ન લીધું એને ડ્રેસ લેવાનો હાડીઓ નથી પહેરતી ડ્રેસ જ પહેરે કાંઈ નહીં હાલો હવે એ હાડીઓ વાડીઓ સિલેક્શન કરી લે છે રેડી આપણે ઘડીક આરામ કરી લઈએ શું આવ્યું કાંઈ નહીં, આમ જોઉં છું સતી ઊંધી કેમ? હા કાંઈ નહીં, આમ જોઉં છું સતી શેક ઊંધી એમ. તું જ ઊંધી છો એ હાડી હું ઊંધી કાંઈ એટલે નહીં જ તમને પાસ કરી. હા ઊંધી હતી એટલે જ તમને પાસ કરી. એ તો પાસ કોણે કર્યો હોય એ કોને ખબર મારી ચોઈસ ખરાબ છે મારી તે બે એકાબીજાના વાક કાયદા કરે એટલે અમારે હાઈલા કરે હરખમાં આવી જા હાડી આવી ગઈ એટલા માટે હવે 500 રૂપિયા હાડીમાં હરખ ન હોય 4-5 હજાર વાળી હાડી લઈને આવે ને ત્યારે હરખ હોય કામ અંકા હા મંકો બોલ છે હો તો લાવો 4-5 હજાર. મોઢું છે તારું 4-5 હજાર વાળું તો હું ને કે 4-5 હજાર ની હાડી હોય. 4-5 હજાર હોય તો આમ કહેવાય કે નાના હાડી લીધી મારો ભાઈ 500 રૂપિયા વાળી હાડી લઈને આવે તો ખુશ થઈ જાય ખુશ હું બહુ ખુશ છું હેલો બોય હા આ ટપકું થઈ ગયું તો માથે ત્યાં જો ડબલ સાંડલા થઈ ગયા આ બેટી બે હાથ દીધી હતા. આણે મમ્મી મારો વિડીયો એમાં ઉતારે મારો. અમે અઠવાડો નાખ્યા હો ને કાંઈ નહીં માર્યું એને છે ને હાથ મારો મળ્યો એટલે વધે કાંઈ નહીં, તમે મળ્યો. દેખાય તો ક્યાં વાગ્યો આ જો, પણ દેખાય ને પણ એ જો. પાણી આ ઓરી આવી થઈ ને બધા બધાય જોઈ જો કોણે મારેલું. આ જો. આ હા. બોલો તું બા કેસરી જૂના કેસરી. મોડો વાળો વાળો કચરા પોતા હો ખાઈ પીને થઈ ગયા રેડી ઢોચા ને એવું હતું મસ્તી વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયો બોલો હા ને હા, આજ મસ્ત જમવાનું બનાવ્યું હતું ને. ઢોસા લાવ્યા હતા, ચિરાગ. ઉતારતા ભૂલી ગયા હા. હા મારો ફોટો અહીં દેખાય છે તો ટન ટણ ટણ. ઢોસા એને ખાવતા ને નામ મારું હતું. હમ ઢોસા ખુદ ને ખાવતા ને નામ મારું હતું કે તું કે દે કે તું. એવું નહોતું હો ભાઈ બે બધાને ખાવા એને મને પહેલા થોડાક દી પહેલા કીધું મારે ઢોસા ખાવા છે તો મેં કીધું લાય મંગાવી દો વાલી એવું થોડું હોય કીધું તું તને યાદ નહીં હોય કાંઈ નહીં હાલો મિત્રો આપણી ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું છે ને પેટ્રોલ પુરાવા જવું છે આપણે એટલે ગાડીમાં હાવ હું દોરીને આવ્યો છું અડધેથી ચાલો પેટ્રોલ પુરાવા જવા દેવી હવે અમે બે છે ને પેટ્રોલ લેવા જશે હું થાકી ગયો બોલો કેટલું હાલો હું કમસે કમ 2 કિલોમીટર અમે હાલીને ગયા અને અમે એવા થઈ ને તળિયા ઝાટક કરી નાખ્યું અમારું ગાડીનું પેટ્રોલ બાટલો આખો લઈને લેવા છે અમને છેતરી ગયા છે કારણ કે 94 રૂપિયાનું લીટર આવે છે અને અમને 4 રૂપિયાનું 99 પોઈન્ટ આપ્યું ખાલી 99 પોઈન્ટ કાંઈ વાંધો નહીં આપણે ગાડી તળિયા ઝાટક કરી નાખી છે અમે બહુ ચાલે સારા થઈ ગાડી ખબર નથી રહેતી અમારે અહીંયા ઢોસા મળે તો હાલો હવે ઘરે જઈને મળીએ મિત્રો રસ્તામાં આઈસ્ક્રીમ ખાવા ઉભા રહી ગયા છે અને પાર્સલ લઈને હમણાં જાવી ઘરે લઈ લેવી પહેલાં ચાલો મિત્રો આપણો કોણ આવી ગયા છે લઈને જાવી ઘરે પાર્સલ કરી દે એટલે લઈને ગઈ ઘરે ઘરે જઈને 500 જણા જોવે 500 જણા જોવે પ્રમોશન થઈ જાય તમારું કા હા ભાઈ નો ગાયત્રીમાં આવી જાજો સ્પેશિયલ બદામ શેક લઈ લીધા છે મિત્ર પાર્સલ લઈ ગયું છે નામાં પેટ્રોલ અને હાલાવ ઘરે જઈ આ પેટ્રોલ છે આ પાણી તાવા અને ગલ્લે દીવી છે અમારથી હાલો ઘરે જઈને મળ્યા હાલો મિત્રો 5 કોણ ને 5 જણ હાલો એક લઈ લો કાકા ઝડપથી ઝડપથી હાલો ડીનીભાઈ ઉઠાવો જલ્દી લ્યો લે
એમ કાંઈ હોતા છે જલ્દી હાલો મારા મમ્મી નાવા જશે નાઈ નાવે પછી એને પકડતા જલ્દી મારે ગાડી બગાડશો ઓ માય ગોડ તોય ખાઈ જા ત્યાં પકડેલું હતું અહીંયા વિલ્સન ત્યારે કરતી હતી પકડી ગયો મમ્મી આલ્યો પછી ત્યારે જો ઓગળી ગયું આમ તો બધા ખાય ઓગળી ગયા બધાને તમારે પૂરેથી ઝઘડી ઘરમાં વાવાના મમ્મી આવી જાય મમ્મી ગળી ગયો છે ગળી હા? ગયો મમ્મી અને આ જો હોય તો કાંઈ એનો ખાઈ લઈ ફટાફટ અહીંયા ક્યાંક બગાડ્યું હું એવું જમા તેવી સૌ હાવ તો હવે શું છે હું કેવું લાગુ કોને ખબર આઈસ્ક્રીમમાં ટીપા પડી તો અહીંયા ઓલા પણ આઈસ્ક્રીમ આવ્યો ને તો ગળી ગયું કોઈ નહીં હાલો હવે છે ને બ્લોગ બહુ લાંબો થઈ ગયો લાંબો કરવો નથી અને હવે કરી દેવી બ્લોગ સમાપ્ત પૂરો કરી દેવી જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં લગી ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરી નાખજો